બ્રેકબાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજ્યમાં 24 કલાકમાં 141 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે। અવિરત વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે ત્યારે બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે દાંતા પાણી થઈ ગયું। દાંતામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। બનાસકાંઠાના વડગામની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે। બનાસકાંઠાના પાલનપુરમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। પાલનપુર પર પણ મહેરબાન થયા છે મેઘરાજા, ત્યારે મહેર વરસાવી છે। મહીસાગરના કડાણામાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે, ત્યારે કડાણામાં 3.5 ઇંચ। પંચમહાલની જો વાત કરવામાં આવે, પંચમહાલના શહેરામાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। તો નર્મદાના તિલકવાડામાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ થયો છે। પ્રથમ રાઉન્ડ છે આ વરસાદનો, ત્યારે સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે। ત્યારે મહીસાગરના ખાનપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। અનેક જગ્યાએથી વરસાદના અહેવાલ છે, ક્યાંક ભારે અતિભારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। ખેડાના કઠલાલની વાત કરવામાં આવે, ગલતેશ્વરની વાત કરવામાં આવે તો 2-2 ઇંચ વરસાદ કઠલાલ અને ગલતેશ્વરમાં પડ્યો છે। તો તાપીના કુકરમુંડામાં પણ સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ઇંચ વરસાદ વરસ્યો છે તેના પર નજર કરીએ તો 24 કલાકમાં 141 તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે। બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ 24 કલાકમાં પડ્યો છે। વડગામમાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા। તો બીજી બાજુ પાલનપુરમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। પાલનપુરવાસીઓ પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તેમની રાહ પૂરી થઈ, કારણ કે 2 ઇંચ વરસાદ વરસ્યો। કડાણામાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અનેક જગ્યાએથી વરસાદના અહેવાલ, શહેરામાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા હોય, મધ્ય ગુજરાત હોય, જ્યાંથી વરસાદના અહેવાલ મળી રહ્યા છે। તિલકવાડામાં પણ સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ખાનપુરમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે હજુ પણ આગામી દિવસોમાં વરસાદ રહેશે, ત્યારે ખેડાના કઠલાલ, ગલતેશ્વરમાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે। તાપીના કુકરમુંડામાં સરેરાશ 2 ઇંચ વરસાદ પડ્યો છે અને 131 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે।